પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ વાલા વાલા હરિકૃષ્ણ મહારાજ ઘનશ્યામ મહારાજના ચરણમાં નમસ્કારમ સમર્પયામે. જય શ્રી સ્વામિનારાયણ. વાલા સર્વે સત્સંગી બહેનો, સૌને ભાવથી જય સ્વામિનારાયણ. એ જય સ્વામિનારાયણ. કેમ છો? મજામાં છો ને? જો સાંભળો વાલા બહેનો, આજે વાત કરવી છે ચાતુર્માસની. તો વાલા બહેનો, મહારાજે આપણને સૌને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે અમારા આશ્રિતે ચાતુર્માસમાં વિશેષ નિયમ ગ્રહણ કરવા. અને આવા જે શુભકાળ હોય ને, ચાતુર્માસ હોય, શ્રાવણ મહિનો હોય, અધિક મહિનો હોય, આ બધાય ભજન કરવાના શુભ કાળ કહેવાય. તો આવા શુભ કાળમાં ભજન કરવાથી સાધનાની વહેલી સિદ્ધિ થાય છે. અને અષાઢ સુદ એકાદશીથી કારતક સુદ પ્રબોધિની એકાદશી સુધી ચાતુર્માસ કહેવાય છે. અને આ ચાતુર્માસમાં વ્રત, જપ, તપ, ઉપવાસ, એકટાણા, એકાદશીઓ બધા નકોડી કરતા હોય છે. આવા વ્રત ઉપવાસ કરવા, એકાદશીના ઉપવાસ કરવા, પણ આવા એક વચનાવટમાં કીધું છે ઢોર લાંઘણ ન કર્યું. તે ઢોર લાંઘણ કોને કહેવાય? કે આખો દિવસ ઉપવાસ કરીએ, એકાદશી હોય કે એકટાણા કરતા હોય, ચાંદ્રાયણ કરતા હોય, આખો દિવસ ઉપવાસ કરીએ. પણ ઉપવાસ કર્યા પછી 10 ઇન્દ્રિયને 11મું મન ભગવાનમાં રહે તો એ સાચો ઉપવાસ કહેવાય. ઢોર લાંઘણ કોને કહેવાય? કે એકાદશીનો ઉપવાસ કર્યો, નો મંદિરે દર્શન કરવા ગયા, નો માળા ફેરવી, આંખે કરીને દર્શન ન કર્યા, હાથે કરીને કાંઈ ભગવાનની સેવા પૂજા ન કરી, નો શાસ્ત્રો વાંચ્યા, કોઈ ધાર્મિક એકેય ઇન્દ્રિયો દ્વારા ભગવાન તરફ એકેય ઇન્દ્રિયો વળી નહીં, અને આખો દિવસ ભૂખ્યા રહ્યા, એને ઢોર લાંઘણ કહેવાય. માટે સાથોસાથ ભગવાનનું ભજન કરવું જોઈએ. અને જુઓ બહેનો, ચાતુર્માસ એટલે ભક્તિનું પર્વ કહેવાય. એક ભક્તિનું પર્વ કહેવાય. આ સમયગાળામાં વ્રત, જપ, તપ, ઉપવાસ વગેરે કરવાથી ઉત્તમ ગુણોની પ્રાપ્તિ થાય છે. સ્વામિનારાયણ ભગવાને ભક્તિની પુષ્ટિને માટે આ ચાતુર્માસમાં ભક્તિનું એક અનોખું પર્વ આપણને રચી દીધું છે. શરીરનું તપ કરવું અને મનનું પણ તપ કરવું જોઈએ, જેનાથી ભક્તિની વિનાશ પ્રગટે છે. આપણા ઈષ્ટદેવ એવા ભગવાન સ્વામિનારાયણના સૌ જે આશ્રિતોને મહારાજે ચાતુર્માસમાં 8 નિયમો આપ્યા છે. વિશેષ 8 નિયમો પાલન કરવાના કીધા છે. એમાંથી જેટલા થાય એટલા, 1 થાય તો 1, 8 થાય તો 8, 4 થાય તો 4, પણ વિશેષ આપણે કરતા હોઈએ એ કરતાં જાજુ કરવું એને વિશેષ કહેવાય. માળા કરતા હોય એ કરતાં 5 માળા વધુ કરવી, પ્રદક્ષિણા કરતાં 5 પ્રદક્ષિણા વધુ કરવી, જે કરતા હોય એ થોડુંક જાજુ ચાતુર્માસમાં કરવું એને વિશેષ ભજન કર્યું કહેવાય. 8 નિયમો તો કયા? શિક્ષાપત્રીના આ 3 શ્લોકમાં આ બધી આજ્ઞા કરી છે. 76, 77 ને 78 આ 3 શ્લોકમાં લખ્યું છે કે અમારા આશ્રિતે ચાતુર્માસમાં વિશેષ નિયમ ધારવા. અને જે મનુષ્ય અસમર્થ હોય ને એણે એક શ્રાવણ મહિનામાં વિશેષ નિયમ ધારવા. તે કયા નિયમ? તો શિક્ષાપત્રીમાં બધા નિયમ લખ્યા છે. પહેલું તો એક નિયમ, કથાનું શ્રવણ કરવું. એક. બીજું કથા વાંચવી. ત્રીજું ભગવાનના ગુણોના કીર્તન ગાવા. અને ચોથું ભગવાનનું પંચામૃતે કરીને ભગવાનની મહાપૂજા કરવી. પછી 5મું સ્તોત્રના પાઠ કરવા. 6થું નિયમ ભગવાનના મંત્રનો જપ કરવો. અને 7મું ભગવાનને પ્રદક્ષિણાઓ કરવી. અને 8મું નિયમ છે ભગવાનને સાષ્ટાંગ દંડવત કરવા, કહેતા પંચાંગ પ્રણામ કરવા. આ 8 નિયમમાંથી ગમે તે એક નિયમ વિશેષ લેવું. અને શ્રી હરિના રાજીપા માટે નિયમ લેવો. ભગવાનને રાજી કરવા એક જ ધ્યેય રાખવાનો. આમ તો સામાન્ય રોજીદા નિયમ તો આપણે બધા પાળતા જ હોય, પૂજા પાઠ કરવા, મંદિરે જવું, જન્મંગલ કરવા વગેરે આપણે રોજીદું નિયમ તો કરતા જ હોઈએ. પણ ચાતુર્માસમાં વિશેષ
તો પહેલું નિયમ આવ્યું કથા સાંભળવી. કથા સાંભળવાનું તો બહુ વાલાબેનું ઇઝી થઈ ગયું છે હો. હવે કથા સાંભળવાનો નિયમ છે. હવે તો કથારૂપી ગંગા ખળાળ કરતી તમારા ઘરમાં આવી, ટીવીમાં કથા આવે, મોબાઈલમાં કથા આવે. મોબાઈલ તો તમારા હાથમાં જ હોય. માટે કલાક 2 કલાક તો કથા સાંભળો. નિયમ લેવું ચાતુર્માસ તો વિશેષ. ચાતુર્માસમાં તો મંદિરે જઈએ તો એ કથા સાંભળીએ, પણ આખો દિવસ કામકાજ કરતાંય ભગવાનના ગુણ ગાવા સાથે કથા તો અવશ્ય સાંભળવી જોઈએ. ગુણાતીતાન સ્વામી કીધું કથા વાર્તા કર્યા વગર જીવમાં સારા ગુણ આવે ને. એટલે મેન નિયમ છે કથા સાંભળવી. બરાબર સાંભળજો. આ નિયમ તો ખાસ લેજો બધા. પછી કથા વાંચવી. બીજું નિયમ છે કથા વાંચવી. દરરોજ કલાક 2 કલાક જ્યારે સમય મળે ત્યારે સમય પ્રમાણે કથા તો સાંભળવી જ જોઈએ. એટલે તો હરિલામતમાં કીધું છે કે કથા સુણે તે કહી આદિ ભક્તિ, જેથી વધે છે નવધાની વિક્તિ. આ કથા સાંભળવાનો મહિમા છે હો. અને કથા સાંભળવું તો બહુ હવે ઇઝી થઈ ગયું છે. હાથમાં મોબાઈલ હોય, જ્યાં કામ કરતા હોય, નાના ટેપ આવે છે, ટેપમાં કથા મૂકી દેવી. ગમે તે સંતોની કે સાંખ્યોગી બહેનોની કથા સાંભળવી હોય તો જેની સાંભળવી હોય તે સાંભળવાનું બહુ જ સરળ થઈ ગયું છે. પછી બીજું નિયમ, શાસ્ત્રનું વાંચન કરવું. આપણા સંપ્રદાયમાં નંદ સંતોએ શ્રીજી મહારાજની હયાતીમાં કેટલા શાસ્ત્રો લખ્યા છે. એ શાસ્ત્રો વાંચવાનું ચાતુર્માસનો નિયમ આપણી શક્તિ પ્રમાણે લેવું. ભક્ત ચિંતામણી છે કે સ્વામીની વાતો, ગોપાળાનંદ સ્વામીની વાતો, ગુણાતીતાન સ્વામીની વાતો, હરિલીલામૃત, વચનામૃત, સત્સંગી જીવન વગેરે વગેરે શાસ્ત્રો વાંચવા, વિચારવા અને સમજવા. અને એનું મનન કરવું ને તો ઘણું જ્ઞાન થશે. અને જે કંઈ જ્ઞાન છે ને એ આપણને શાસ્ત્રમાંથી જ મળે છે. અને કથા સાંભળવું, કથા વાંચવાથી જ આપણો જીવ બળ્યો થાય છે. અને જ્ઞાન યજ્ઞ તો ઉત્તમ છે. કથા વાંચવી, શાસ્ત્રો વાંચવા એને જ્ઞાન યજ્ઞ કહેવાય છે. આ 2 નિયમ થયા વાલા બહેનો. અને હવે ત્રીજું નિયમ છે કીર્તન ભક્તિ. કળિયુગમાં કીર્તન ભક્તિ તો બહુ ઉત્તમ છે. આપણા નંદ સંતોએ હજારો કીર્તનો બનાવ્યા છે, હજારો. પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીના, મુક્તાનંદ સ્વામીના, હા નંદ સંતોના કેવા એ ઉપદેશના કીર્તનો હોય, મૂર્તિના કીર્તનો હોય, મહારાજના ચરિત્રો જેમાં ગૂંથ્યા હોય, એવા સરસ સરસ કીર્તનો છે. અને કીર્તન ભક્તિ ભગવાનને બહુ ગમે હો. પ્રેમાનંદ સ્વામી કીર્તન ગાતા ને હાથમાં સરોદો લઈને, તે ઢોલિયા હોતા ખેંચાઈને મહારાજ પ્રેમાનંદ સ્વામી ગાતા નજીક વહી આવે. એટલા નંદ સંતો ભાવ વિભોર થઈને કીર્તન ગાતા ત્યારે મહારાજ રાજી થતા. પ્રેમાનંદ જ્યારે આગે ગાવે ત્યારે આવે ઓરા ઓરા ખસતા, નેણા ભરી જોયા રે હરી હસતા. એ આવા તો કેટલા એવા કીર્તનો છે. અને પેલા એક ભગતને કીર્તન ગાવાનું નિયમ હતું ને માંદા પડ્યા મંદિરે ન આવવાનું, મહારાજ દર્શન દેવા ગયા, ભગત કીર્તન સંભળાવો. માટે કીર્તન ગાવાના નિયમ રાખજો. બ્રહ્માનંદ સ્વામીના મહારાજે કીધું કે બ્રહ્માનંદ સ્વામીના બનાવેલા 100 કીર્તન ચાતુર્માસમાં ગાશે ને એને અમે દર્શન દેશું. ઘણાય બહેનો એવા નિયમ રાખે દરરોજ બ્રહ્માનંદ સ્વામીના 100 કીર્તનો ગાવા. 100 કીર્તનો બ્રહ્માનંદ સ્વામીના ગાવા. એ અમદાવાદમાં એક બેનને 100 કીર્તન ગાવાનો નિયમ હતું અને મહારાજે શ્રાવણ સુધી એકાદશી દિવસે દર્શન દીધા હતા મને 2 વર્ષ પહેલાં. માટે અને કળિયુગમાં કીર્તન ભક્તિ ઉત્તમ છે. હવે કીર્તનમાં વંદુના પાઠ બોલાય, ઓરડાના પદનું ગાન, આ પણ નિયમ લેવા. આ બધું કીર્તન ભક્તિમાં ગણાય છે. અને 4થે નંબરે આવે છે મહાપૂજા. પંચામૃતથી, ષોડોપચારથી ભગવાનની મહાપૂજા કરવી. બરાબર. હવે મહાપૂજા આપણને અનુકૂળ હોય તો મહાપૂજાના નિયમ લેવાના. કર પ્રત્યક્ષ નિત્ય પૂજા તો વ્યવસ્થિત રોજ કરવી હો. પૂજા તો રોજ કરવી પડે, સરખી શીખી. અને પૂજાનું તો ઘણું ફળ ને મહારાજનો રાજીપો છે. એટલે નિત્ય પૂજા તો કાયમ કરવી. 5મા નિયમમાં આવશે મંત્ર જાપ.
મંત્ર જાપ. અધ્યાત્મ માર્ગનો પાયો છે ભક્તિ, અને ભક્તિનું સર્વશ્રેષ્ઠ સરળ સુગમ સાધન એટલે મંત્ર જાપ છે. અખંડ સ્વામિનારાયણ 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 મહામંત્રનો એટલો બધો મહિમા છે, એટલો બધો મહિમા છે, ન પૂછો વાત. કળિયુગ કેવળ નામ આધારા, સુમીરી સુમીરી ઉતરહી ભવ પારા. શું કીધું? કળિયુગ કેવળ નામ આધારા, સુમીરી સુમીરી ઉતરહી ભવ પારા. અખંડ ભગવાનનું જેને સ્મરણ હોય એ ભવ પાર થઈ જાય છે. માટે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવું જોઈએ. મહારાજે ડભાણમાં યજ્ઞ કર્યો ને, પછી યજ્ઞ 18 દિવસનો, અને યજ્ઞ પૂરો થયો મહારાજ તાહડો ભરીને રાણી શીકાઈ રૂપિયા લઈને એક ખોબો દક્ષિણા મહારાજ બ્રાહ્મણોને દેતા હતા. કેટલા વેદ ભણ્યા છો? તો કે એક ખોબો. કોઈ કે હું 2 વેદ ભણ્યો છું તેને 2 ખોબા રૂપિયા ભરી દેવો. કોઈ કે હું 3 વેદ ભણ્યો છું, કોઈ કે હું 4 વેદ ભણ્યો છું, 4 વેદ ભણ્યો 4 ખોબા રૂપિયા દેવાના. એમ મહારાજ દક્ષિણા દેતા હતા ડભાણમાં. તે એક બ્રાહ્મણ બેઠા બેઠા માળા કરતા હતા, સોમનારાયણ સોમનારાયણ સોમનારાયણ. મહારાજ કે તમે શું ભણ્યા? કે પ્રભુ હું અભણ છું, હું સ્વામિનારાયણ નામ ભણ્યો છું, મને સ્વામિનારાયણ નામ બહુ ગમે, આખો દી માળા કરું છું, સોમનારાયણ સોમનારાયણ સોમનારાયણ. મહારાજ કે તમને અખંડ હૃદયમાંથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ થાય છે, તમે 4 વેદ ભણી રહ્યા. તમને અખંડ જો મંત્ર જપ સ્વામિનારાયણ સ્વામિનારાયણ હૃદયમાં થતું હોય ને, તો તમે 4 વેદ ભણી રહ્યા. એમ કરીને મારો જો રૂપિયાનો તાહડો હતો ને એને જોડી ઊંધો વાળ્યો, લ્યો દક્ષિણા. એટલે ભગવાનના નામ સ્મરણનો એટલો બધો મહિમા છે, અને ભગવાન નામ સ્મરણથી રાજી બહુ થાય છે. માટે સ્વામિનારાયણ સ્વામિનારાયણ અખંડ જપ કરો. પવિત્ર દેહે અપવિત્ર દેહે પ્રભુ સમરવા સ્નેહે. ભગવાનનું નામ તો આખો દિવસ લઈ શકાય. આ ચાતુર્માસના નિયમમાં મંત્ર જપનું નિયમ લઈએ, પણ આપ તો આ જપ તો 12 મહિના કરવો જોઈએ. નથી આપણે ઓલા સાંજે નિયમમાં પદ બોલી છે ને, અરે હવે મારા વાલાને નહીં રે વિસારું, શ્વાસ ઉશ્વાસે તે નિત્ય સંભારું. અને નિષ્કુળાન સ્વામીએ તો એવું લખ્યું છે કે સુણી સ્વામિનારાયણ નામ રે સર્યા, કઈક જીવના કામ રે. સુણી સ્વામિનારાયણ નામ રે સર્યા, કઈક જીવના કાજ રે. કાને એ નામની ભણક પડી રે, તેને અક્ષર પોળ ઉઘડી રે. આજ એ નામનો છે અમલ રે, તેને વિચારવું નહીં એક પળ રે. એને એક પળ પણ ભૂલવું નહીં, વિસારવું નહીં. લેતા નામ નારાયણ સ્વામી રે, તે તો બેઠા છે ધામને પામી રે. માટે દરેક ક્રિયામાં જપો જપો સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આ એક નિયમ. હવે 6થું નિયમ છે, 8 નિયમમાં માયલું 6થું નિયમ છે સ્તોત્રનો પાઠ કરો. જો અંતસ્કરણના શુદ્ધ ભાવને ભક્તિ દ્વારા પ્રગટ કરતા સ્તોત્રોને ઉત્તમ કયા છે. સ્તોત્ર કે સ્તુતિ ભક્તિ ભાવથી પ્રગટ, ભક્તિ ભાવ આપણામાં સ્તોત્ર બોલીએ સ્તુતિ બોલીએ તો આપણામાં ભક્તિ પ્રગટે છે. સ્તોત્ર હૃદયને ભક્તિ ભાવથી ભીંજવી દેશે. અને ભગવાનના આ સ્તોત્રો હોય ને, એમાં એક એક શબ્દનો કેટલો અર્થ થતો હોય. સંસ્કૃતમાં સ્તોત્ર હોય તો એનો કેટલો અર્થ થતો હોય. એની અર્થોમાં ભગવાનના ગુણ, ભગવાનના ચરિત્ર અને એના ભગવાનના સ્વરૂપ, ભગવાનનું કાર્ય આદિનું વર્ણન કરતા શબ્દો હોય. એટલે સ્તોત્ર અથવા એને સ્તુતિ પણ કહેવાય. જો જનમંગલ સ્તોત્ર, પછી સર્વમંગલ સ્તોત્ર. જનમંગલ સ્તોત્રમાં 108 નામ આવે, સર્વમંગલ સ્તોત્રમાં 1000 નામ આવે. અને 1000 નામ મહારાજ જન્મ્યા તે સ્વધામ પધાર્યા ત્યાં સુધીના ચરિત્રોનું એક નામ આવે. બધું કથા જેવું આવી જાય 1000 નામમાં.
શતાનંદ સ્વામીએ બનાવેલા સ્તોત્ર એક વખત આપણે સર્વ મંગળ સ્તોત્રનો પાઠ કરીએ ને તો એક સત્સંગી જીવનની પારાયણનું ફળ મળે. અને આ તો કરતાં 2 કલાક 3 કલાક થાય. પણ શતાનંદ સ્વામીએ મોટા સંતોએ આમ જો દયા કરીને જનમંગલ સ્તોત્ર બનાવ્યું જે 108 નામ. બધાને ઘણા નિયમો છે, હો પાઠ કરે, 50 પાઠ કરે, 11 પાઠ કરે. તો ચાતુર્માસમાં આપણી શક્તિ પ્રમાણે નિયમ લઈ જનમંગલ સ્તોત્રનો પાઠ કરવો અથવા તો સર્વમંગલ. પછી શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ, પછી ભવ સંભવ ભીતિ ભેદનમ, આ બધા સ્તોત્ર. અને આ સ્તોત્રના પાઠ કરવા, હરિસ્મૃતિના પાઠ કરવા, ભક્ત ચિંતામણી વગેરેના પણ પાઠ કરી શકાય છે. અને 7મો નિયમ છે ભગવાનને પ્રદક્ષિણાઓ કરવી. પૂજામાં પ્રદક્ષિણાઓ કરવી, પછી મંદિરે જઈએ ત્યાં પ્રદક્ષિણાઓ કરવી. અને પ્રદક્ષિણાઓ કેવી કરવી? પ્રદક્ષિણા કરતાં કરતાં વાતું કરીએ ને એ પ્રદક્ષિણા વધે નહીં. ભગવાનની સ્મૃતિએ સહિત હાથમાં માળા રાખી સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા બોલતા પ્રદક્ષિણા કરીએ ને તો ભગવાનનું સ્મરણ કરતાં કરતાં ચાલ્યા જાય, ડગલે ડગલે જગનફળ થાય. પ્રદક્ષિણા કરતાં કરતાં ડગલે ડગલે અશ્વમેઘનું ફળ મળે. પણ ભગવાનની સ્મૃતિએ સહિત પ્રદક્ષિણા કરીએ તો ભલે જેટલું થાય એટલું જ નિયમ લેવું. પણ મોટા મંદિરોમાં ગયા હોય તો વાતો કરતાં કરતાં પ્રદક્ષિણા કરવી નહીં. અને અગ્નિ પુરાણમાં પ્રદક્ષિણાનું તો બહુ માધ્યમ કીધું છે, ઘણું માધ્યમ કીધું છે. અને 8મો નિયમ છે દંડવત પ્રણામ. દંડની જેમ ચરણમાં પડવું એને કહેવાય દંડવત પ્રણામ. અને બહેનોને પંચાંગ પ્રણામ કરવા એવું મહારાજે કીધું. પંચાંગ એટલે 5 અંગે સહિત મન, વાણી, હાથ, પગ અને મસ્તક, આ 5. જો મનમાં ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું, વાણી એટલે જીભે કરી સમનારે મનમાં બોલતું જાવ. પછી આપણા હાથ આમ જોડીને આમ વળે, પછી પગે આપણા વળે ને ઉભડક આપણે બહેનોને બેસવાનું એ રીતે. અને માથું પણ આમ નીચે નમે. 5 અંગથી ભગવાનને પ્રણામ થાય અને પંચાંગ પ્રણામ કહેવાય. અને ધારવાનું કેવું? મહારાજ મારી સામે ઊભા છે, અહીંયા ચરણ ભગવાનના ચરણ છે, અને અહીંયા 2 ચરણ હોય ને ભગવાન, એની વચ્ચે મારા જોડેલા હાથ છે. આમ જોડેલા હાથ મૂકીને તો ભગવાનના ચરણની વચ્ચે આવે છે. અને આપણે માથું મૂકીને એ માથું બરાબર ભગવાનના ચરણે 2 અંગૂઠે અડે છે. એવો ભાવ રાખી મનથી, વાણીથી, હાથ પગને મસ્ત 5 અંગોથી ભગવાનને રોજ પંચાંગ પ્રણામ પૂજામાં કરીએ, મંદિરે જઈએ તો એ કરીએ. પણ ચાતુર્માસમાં વિશેષ નિયમમાં પંચાંગ પ્રણામનું નિયમ લેવું હોય તો એ પણ લઈ શકાય. ને આપણે તો 1000 પંચાંગ પ્રણામ કરવા હોય ને તો ઘડીકમાં થઈ જાય. પુરુષોના જેટલા દંડવત પ્રણામ અઘરા એટલા આપણા અઘરા નહીં, માટે પંચાંગ પ્રણામ કરવાનું પણ નિયમ લેવાય. અને પંચાંગ પ્રણામથી દાસત્વ ભક્તિ આવે છે વાલા બહેનો. તો આટલા નિયમ મહારાજે કયા છે, આપણે કરીએ છીએ, પરંતુ રોજિંદા તો કરતા જોઈએ. ચાતુર્માસની એકાદશી શરૂ થાય છે તો વિશેષ નિયમ લેવાના સંકલ્પો કરવા જોઈએ.